બસ ફાઇનલી ઘણા બધા દિવસો પછી દુકાનમાં ફર્નિચરનું કામ શરૂ કરવાનું નક્કી થયું અને તેના માટે જરૂર પડતો એવો તમામ સામાન લઈ આવ્યા તળાજાથી. હવે તમને તો બધાને ખબર જ છે કે ભાઈ હું ને મારો મોટો ભાઈ બનાવી છે અમારા ગામમાં મોટી મોબાઈલની દુકાન બનાવવામાં. આમ તો ઘણા બધા દિવસો વી જશે પણ વિડીયો મારફતે જોઈએ તો આજ છે દિવસ આનો 9મો. ઘણા બધા દિવસથી દુકાનનું કામ ચાલુ છે તો પણ આવા નાના મોટા કામ બાકી જ હોય છે. દુકાનના શટરને કલર કરવા માટે કોઈ બહારથી કારીગર તો નહીં પરંતુ ઘરના જ કારીગરને બોલાવેલો હતો. દુકાનના શટરને કલર કરવાનું કામ તો આજ પૂરું થયું પરંતુ ઘણા બધા દિવસોથી આપણે જે કામની વાટે હતા તે કામ પણ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જ જવાનું કામ બાકી છે તો તમને બધાને ખબર જ છે પરંતુ જેને નથી ખબર એને જણાવી દઉં કે આપણે આ દુકાનમાં ફર્નિચરનું કામ કરાવવાનું. ફર્નિચરનું કામ બસ કાલથી જ ચાલુ થાય છે તો તેના માટે જરૂર પડતો એવો તમામ સામાન આપણે તળાજાથી લેવા જવાનો હતો એટલે નીકળી જાય તળાજા જવા માટે. ફર્નિચરનો સામાન તો તળાજામાં ઘણી બધી જગ્યાએ મળે છે પરંતુ અમે આવેલા હતા સ્પેશિયલ આબિદભાઈને ત્યાં સામાન લેવા માટે. ફર્નિચરના કામમાં તો ઘણી બધી નાની મોટી વસ્તુઓની જરૂર પડતી હોય છે પરંતુ જે વસ્તુ જોવે છે એ બધી આપણે અહીંથી જ લઈ જવાની છે. કઈ વસ્તુઓ લઈ જવી ને તે બધી કેટલાની થાય એ બધું તમને આ વિડીયોમાં તો નહીં જણાવું પરંતુ આના પછીના વિડીયોમાં જણાવીશ તો એ વિડીયો આવે ત્યાં સુધી તમે બધા ફોલો કરી નાખજો.